હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। તો અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો 9 વાગ્યા છે ને બધું કામ કરીને મેન મમ્મીએ તો નાઈ પણ લીધું છે। તો જો આજે તો કાલે બટેટા લઈ આવ્યા છે ને, તો જો આજે પતરી પાડવાનું કામ અત્યારમાં ઉપાડી લીધું છે। હલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં જ છીએ। હાલો, જો આ બટેટાની વેફર ચાલુ કરી દીધી છે હવે, એટલે વેલા તડકો ન હોય એની પેલા થઈ જાય તો આ બટેટાની વેફર જો કરવા બેસી ગયા છે। અત્યારમાં જે તડકો ન હોય ને તો બાલ્કનીમાં હુકવાઈ જાય, પછી તડકામાં તો હુકવવી ન ગમે, બહુ તડકો લાગે, એટલે વહેલું જ આપણે કરવા માંડ્યા છીએ। જાજી કરવાની નથી, 7-8 કિલો જેટલા જ બટેટા છે, બસ એટલી જ કરવી છે આપણે, તો ફટાફટ થઈ જાય। અંજલિ અત્યારે રમતવાળા ચાલુ કરી દીધા, ચિપ્સ કરતી ચિપ્સ તો બધી થઈ ગઈ છે। જો હવે બાફવાની વાર છે, મમ્મી બાફશે તો બાફવાની તૈયારી કરે જો, અને આ જો એટલે ધીરે ધીરે રમતવાળા ચાલુ કર્યા છે। તો જો આપણે આ તો મસ્ત કરી લીધી છે આવી વેફર, તો હવે મને આવી કરવી છે ચોકડી। તો જો આપણે 2-3 બટેટા છેલ્લા વધ્યા તો આવી વેફર બનાવી આપણે। હા, તો જો ધીરે ધીરે રમતવાળા કરતી એવી ચોકડીની ચિપ્સ કરતી જઈશ જો, મસ્ત એની થાય છે। તો જો બધા 2-3 બટેટા છેલ્લે વધ્યા એટલે હવે મમ્મી બાફશે, પછી આપણે ઉકવવા જાય છે। હા, મમ્મીએ બધી આ બાફી નાખી છે ચિપ્સ, અને જો અંજલિને હું અત્યારે સુકવીએ છીએ। આપણે તો થોડીક જ સૂકવી છે કે આપણે લાગે જોરદાર તડકો છે। જો અંજલિએ માથે ઓઢી લીધું, એટલો તડકો લાગે એમને માટલી સૂકવી તો તડકો લાગે। તો જો હમણાં પાછી ચુંદડી લઈને ઓઢીને બેસી ગયા છે। ચલો અહીંથી ચાલુ કર્યું છે હુકવાનું, તો જો આ લગી છે, હજી તો ઘણી છે, હજી 2 વાર થાય। આપણે થોડી મમ્મી બાફે છે નીચે ને આપણે જઈને ઉકવીએ છીએ। તો ભાઈ તો જો ને એટલામ છાંયો આવે ને તો એટલામ પટ્ટીમાં ત્યાં બેસી ગયા। આપણે છાયા આવે ત્યાં જ બેસી ગયા છે। ખાટલો પડ્યો ને તો ખાટલાની બાજુમાં જ બેસી ગયા, છાયા આવે એટલે। એમને તડકો આવે તો હું અહીંથી ઉકવું છું। એવું તો નથી મેં હુકવી છે જાજી બધી, એવું નથી, એટલો જો છાયા છે બધી મેં હુકવી જો અહીંથી। વાગવામાં થઈ ગયો છે અને બધા જમવા માટે બેસી ગયા છે। તો જો અંજલિ ગરમા ગરમ રોટલી કરે છે, અને આ મમ્મીને બધા જમવા બેસી ગયા છે। તો જો આ જમવામાં છે ગુવાર બટેટાનું શાક છે, રોટલી છે, કેરીનું સલાડ છે, ગરમા ગરમ અંજલિએ સ્ટીમ ઢોકળા બનાવ્યા છે, ગાજરનું સલાડ છે, ચીબડા છે, પછી લોટવાળી મેથી ભાજી છે, ઠંડી ઠંડી છાશ છે। તો હાલો બધા જમવાની મોજ પડી જવાની છે। હાલો તમે પણ બધા જમવા। જો વાગવામાં થઈ ગયા છે 5, અને જો અંજલિના મમ્મી છે ને મોસંબીનો જ્યુસ ખાવા માટે બેસી ગયા છે જો। તો મમ્મી ફાડા કરતા છે, અંજલિ જો જ્યુસનો રસ કરે છે, મોસંબીનો રસ કાઢતી જાય। હા, આમ ગામમાં જાય બહુ મોંઘું પડે કા, એના કરતાં ઘરે જ કરી લેવું સારું। હા, અને બરફ ગમે એ વસ્તુમાં પહેલા હોય કા। હા, મસ્ત લાગે ઠંડુ ઠંડુ। હા, તો જો આ માર્કેટ કાઈ લઈ આવ્યો હતા ને, જાડી છાલ બહુ છે ને એટલે આના બે કટકા કરવા પડે, થોડીક વાર લાગે। હા, બરોબર ઠંડુ ઠંડુ ઉનાળામાં તો બહુ બધી મજા આવે, જ્યુસ ને ચીકુ જ્યુસ ને। તારો બધા મોસંબી રસ જ્યુસ પીવા। આગવામાં થઈ ગયા છે 8, અને જો મમ્મી રસોઈની તૈયારી કરે છે। તો મમ્મી કેનું શાક બનાવવાનું છે આજે? આ તો ગલકાનું શાક બનાવો। વાહ ભાઈ વાહ, ઘણા ટાઈમ પછી આજ તો ગલકાનું શાક બને છે। હા, હવે અત્યારે પછી હવે ગલકાનું શાક, ગલકા પડ્યા તાજે તાજા લઈ તો જો ભાઈ ઘણા ટાઈમ પછી આપણા ઘરમાં હે ને ગલકાનું શાક બને છે, એ પણ રસાવાળું। મમ્મી ગરમી કેવી થઈ છે? બહુ જ ગરમી, હજી તો ઉનાળો ચાલુ થયો તો એટલી ગરમી પડવા માંડી કા? તો આ વર્ષે તો વધારે એમાં રસોઈ શું કહે, કિચનમાં તો વધુ ગરમી થાય ને? રસોડામાં બહાર આપણે નોર્મલ રૂમમાં હોય ને તો એટલી બધી ગરમી ન થતી હોય, આપણે ઉપર તો જો પંખો હોય તો એટલી ગરમી થાય, વિચારો। બપોરે થતી જ હતી ગરમી છે જ એટલી, પણ શું કરીએ, એટલે તો બપોરે થતી જ હતી। તો જો મસ્ત મજાનું ગલકાનું રસાળું શાક થાય, ભેગું શું જમવાનું જેવું, બીજું કેરીનું સલાડ, રોટલી, પછી આથેલા લાલ મરચા ગોળવાળા। વાહ ભાઈ વાહ, એકદમ કાઠિયાવાડી ભાણું છે આજ તો જમવામાં। તો કોને કોને ગલકાનું શાક પસંદ છે ને મારી જેમ, એ કોમેન્ટમાં બતાવી દેજો। આપણે ગલકા ને એવું તુરિયા ને એવું તો બહુ ભાવે। સારું, આ બધી સિઝનની વસ્તુ તો ખાવાની જ હોય ને કામી। હા, હવે તો બધું ઉનાળો આવ્યો એટલે વેલાવાળી વસ્તુ વધારે આવે, એટલે સિઝનની વસ્તુ તો ખાઈ જ લેવાય બધી। હા, હાલો બધા જમવાની તૈયારી થાય છે। તો જો 10 વાગી ગયા છે અને આપણે જમીને નવરા થઈ ગયા છીએ। તો જો ગરમી ફૂલ પડવા માંડી છે, તો આજે આપણે કુલર કાઢી લીધું છે। તો જો ભાઈ કેમ પાણી ભરે છે કુલરમાં, એમનું તો ઠંડી હવા નહીં, ઠંડુ પાણી નાખો તો ઠંડી હવા ફેંકશે। હા, તો જો ઉપર પડ્યું હતું ને રૂમમાં, તો જો આપણે નીચે ઉતારી લીધું છે। તો હવે ફૂલ ગરમી પડવા માંડી છે ને, તો કીધું કે હાલો હવે હવા ખાવા માંડીએ ઠંડી કા। હા,
તો ચાલો આજે તો આપણે જો બટેટાની વેફર કરી ને એવું બધું કર્યું ને રોંઢે જો આપણે તો ઝાઝા ટાઈમ પછી ગલકાનું શાક બનાવ્યું હતું ને તો અત્યારે જમવાની તો બહુ મજા આવી ગઈ છે. 3 ને બદલે 4 રોટલી ખવાઈ ગઈ છે, મજા આવી ગઈ છે. તો મમ્મી દાંત કાઢે છે, હું એમ કહું છું ને કે 3 ની 4 રોટલી ખવાઈ ગઈ છે. તમને મજા આવી જમવાની? મને તો મજા આવ્યો. જમી લીધું છે તો ચાલો આજના વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરી દેશું. તો જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી દેજો. તો કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.